છેલ્લા 10 વર્ષથી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે મૌખિક ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે ત્યારે આ મૌખિક ઇન્ટરવ્યુની પ્રથા એ જ્ઞાતિવાદી પ્રથા બની ગઈ છે. Subscribe now and press the bell icon. Never miss an update. છેલ્લા 10 વર્ષથી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે મૌખિક ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે ત્યારે આ મૌખિક ઇન્ટરવ્યુની પ્રથા એ જ્ઞાતિવાદી પ્રથા બની ગઈ છે. જે ભૂતકાળમાં દ્રોણાચાર્ય પ્રથા હતી એ આજે હસમુખ પટેલ પોતે બેસીને દ્રોણાચાર્ય પ્રથા ચલાવી રહ્યા હોય એવું અમને લાગે છે. છેલ્લા 10 વર્ષમાં જેટલી પણ ભરતીઓ કરવામાં આવી છે તમામ ભરતીઓમાં એસસી એસટી ઓબીસી ના જેટલા પણ ઉમેદવારો હતા એને સીધી રીતે એમની સાથે હળહળતો અન્યાય આ જીપીએસસી ના ચેરમેનો દ્વારા કરવામાં આવ્યો છે. તાજેતરની આપણે વાત કરીએ તો જીપીએસસી ક્લાસ 1-2 ની જાહેરાત ક્રમાંક 2022-23 20 નંબરની જે જાહેરાત હતી એનું પરિણામ 19/3/2025 માં આવ્યું છે. એનું અમે વિશ્લેષણ કરતા અમને એમાં માલુમ પડે છે કે એસીબીસી ના 12 ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં 112 થી લેખિત પરીક્ષામાં 412 થી 429 વચ્ચેની ગુણ ધરાવતા હતા છતાં ઇન્ટરવ્યુમાં 20 થી 35 વચ્ચે જ ગુણ એમને આપવામાં આવતા તેઓ નાપાસ થયા છે. એની સાથે એસસી ના 12 ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં 387 થી 412 વચ્ચે ગુણ પોતે લાવ્યા છે પરંતુ ઇન્ટરવ્યુમાં 24 થી 52 વચ્ચેના જ ગુણ એમને આપવામાં આવતા તેઓ પણ નાપાસ થયા છે. એની સામે ઈડબ્લ્યુએસ ના 9 જેટલા ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં માત્ર 376 થી 389 વચ્ચેના જ ગુણ હોવા છતાં ઇન્ટરવ્યુમાં હસમુખ પટેલની કમિટી દ્વારા 70 થી 90 ગુણ આપવામાં આવ્યા છે જેના કારણે એ લોકો પાસ થયા છે. જે લોકો 1 થી 10 માં ટોપ 10 માં હતા લેખિત પરીક્ષામાં એમને મૌખિક ઇન્ટરવ્યુમાં 20 થી લઈને 50 સુધીના ગુણ આપતા એ લોકો નપાસ થયા. જે લોકો નીચે કેટેગરીમાં હતા ખૂબ નીચે હતા પણ એ ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોને હસમુખ પટેલની ઇન્ટરવ્યુની કમિટી દ્વારા 72 થી 90 માર્ક આપી દેતા એ લોકો પાસ થયા છે. તેવી રીતે ભાઈ પટેલ જ્યારે આઈપીએસ સુરતમાં હતા ત્યાં પણ અમે તપાસ કરી એમના સમયના કાર્યકાળ દરમિયાન અધિકારીઓ સાથે વાત કરી છે તો એમનું માનસિકતા જ્ઞાતિવાદી જ છે. ભૂતકાળમાં પણ એમની જ્યાં પણ સર્વિસ કરીને આવ્યા છે ત્યાં આ રીતની જ જ્ઞાતિવાદની છબી એમણે રાખી છે અને આમાં એમની કમિટીના જે સભ્યએ સરદારધામમાં એક દિવસ પહેલા જે મોક ઇન્ટરવ્યુ રાખ્યા હતા એ હસમુખ પટેલના કહેવાથી જ આટલું બધું થયું હશે અને આટલા બધા ઉમેદવારોને અન્યાય થયો હશે એવું અમે માનીએ છીએ. હસમુખ પટેલને પણ ચેરમેન પદેથી દૂર કરવા જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણી છે. તમારું ખાસ કહેવું એવું છે કે પટેલ સમાજની જ્ઞાતિને જ આ લોકો પ્રાધાન્ય વધારે આપે છે. હસમુખ પટેલ એવું કેવું જેટલી પણ ભરતીઓ થઈ છે તમે 16 ની લેશો 17 ની લેશો 18 ની લેશો કે હમણાં 22-23 ની ભરતી લેશો એનું જો તમે વિશ્લેષણ કરશો તો તમને સ્પષ્ટ જ ખબર પડી જશે. ટોપ 10 માં આવનારા ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યુના નામે નપાસ કરવામાં આવ્યા છે. જે નીચે હતા એમને મૌખિક ઇન્ટરવ્યુમાં 70 થી 90 સુધીના માર્ક આપીને એમને પાસ કરવામાં આવ્યા. એના પરથી સ્પષ્ટ ફલિત થાય છે કે આમના કાર્યકાળ દરમિયાન જેટલી પણ ભરતીઓ થઈ છે એનો તપાસ કરવામાં આવે અને એમાં જે પણ લોકો જવાબદાર હોય એ કમિટી સહિત ચેરમેનો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે. સીધી તમે વિશ્લેષણ પરથી સ્પષ્ટ જ થયું છે ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોના લેખિત પરીક્ષાઓમાં ગુણ ઓછા હતા, રેન્ક ઓછા હતા, નીચે હતા છતાં એમને 70 થી 90 ગુણ આપીને એમને પાસ કરવામાં આવ્યા છે. જે લોકોના 400 થી પણ વધારે ગુણ હતા એ લોકોને મૌખિક પરીક્ષામાં 20 થી 50 માર્ક આપીને નપાસ કરવામાં આવ્યા છે. સ્પષ્ટ જ છે કે આમાં ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ આધારિત માનસિકતા ધરાવતા હસમુખભાઈ પટેલ એમની કમિટી દ્વારા ચોક્કસ જ્ઞાતિને પાસ કરવા માટેનો ખેલ મોટો થયો છે એવું લાગે છે. એક જ્ઞાતિને ગોળ એક જ્ઞાતિને ખોળ આપ્યો છે એવું અમને સ્પષ્ટ લાગે છે. Subscribe now and press the bell icon. Never miss an update.